ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 363 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 383 દર્દીઓ કોરોનાની ચપેટમાંથી બહાર પણ આવ્યા છે. વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર કોરોનાનું નવું વેરિયન્ટ મધ્યમ સંક્રમિત છે, જેમાં કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. હાલ દેશમાં 3,758 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં 2 કોરોના સંક્રમિત દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. બંને સંક્રમિત દર્દીઓ અન્ય બીમારીઓથી પીડાતા હતા. રાજ્યવાર આંકડાઓની વાત કરવામાં આવે તો કેરળમાં કોરોનાના 64 નવા કેસ સામે આવ્યા છે, તો મહારાષ્ટ્રમાં હાલ 485, દિલ્હીમાં 436, ગુજરાતમાં 320, પશ્ચિમ બંગાળમાં 287, કર્ણાટકમાં 238 અને તમિલનાડુમાં 199 અને ઉત્તર પ્રદેશમાં 149 કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈને સાજા થઈ રહ્યા છે.